નમસ્તે બધાને અને સાથે સાથે અભિનંદન આ સ્ટ્રાઇક કરવા બદલ। સૌથી પહેલાં તો ભારતીય સેનાને અભિનંદન આપું છું અને અત્યાર સુધી આપણે જોયું છે કે ભારતીય સેનાએ એઝ પર મોર દેન એક્સપેક્ટેશન હંમેશા બતાવ્યું છે અને આ વસ્તુ તો થવાની જ હતી। ઘણા દિવસથી આપણે પ્લાનિંગ કરતા હતા। ઓનલી થિંગ મેં બધાને જે પહેલાં પણ કહ્યું હતું કે ધીરજ રાખવાની જરૂર છે। ધીરજ અને અધીરા એમાં બે ડિફરન્સ છે। ધીરજ જે છે આપણને રાઈટ ડાયરેક્શનમાં લઈ જાય છે અને અધીરાય આપણને રોંગ ડિસિઝન લેવડાવી દે છે। એટલે લોકોને જે અત્યાર સુધી થોડી ઇમ્પેશન્સ થઈ રહી હતી તેને માટેનો રાઈટ ટાઈમ રાઈટ જવાબ આપી રહ્યા છે અને તે પણ એકદમ સ્ટ્રાઇક એવી કરવામાં આવી છે કે જે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરતાં ઓલમોસ્ટ 10 ટાઈમ તમે કહી શકો 9 જગ્યાએ એટેક થયા છે। એટલે પણ અત્યારે પાકિસ્તાનના ન્યૂઝ પોતે પણ એ લોકો કહે છે કે 6 જગ્યાએ એટેક થયા છે પણ 24 સ્ટ્રાઇક થઈ ટોટલ 24 સ્ટ્રાઇક પાકિસ્તાન કહે છે। એટલે આ બહુ જબરજસ્ત વસ્તુ છે અને એની અંદર 75થી વધારે જે ટેરરિસ્ટ છે તેનો આપણે ખાત્મો બોલાવી દીધો છે અને ખાસ કરીને બાદલ પેલું જે પુલ છે જ્યાં આગળ હાફિઝ સૈયદનું હેડક્વાર્ટર છે અથવા તો તેની મસ્જિદનો પણ ટોટલી નાશ કરી દેવામાં આવ્યો છે। એટલે આપણે વસ્તુ શીખવાની શું જરૂર છે કે મેટિક્યુલસ પ્લાનિંગ સાથે અને 3 સેનાઓના કોઓર્ડિનેશન સાથે આ બધી વસ્તુ બની છે। એટલે એ ધીસ ઇઝ હાઈલી એપ્રિશિએબલ એમ અને જે પિન પોઈન્ટથી ટાર્ગેટ કરવામાં આવે। આપણે બીજા યુદ્ધોની જેમ એક પણ સિવિલિયનને હર્ટ ના થાય, એક પણ સિવિલિયન ઘાયલ ના થાય। આપણે ખાલી ટેરરિસ્ટ પર જે એટેક કર્યો છે ને આ દુનિયા માટે એક મેસેજ છે કે વી આર નોટ અગેન્સ્ટ કન્ટ્રી, વી આર અગેન્સ્ટ ધ ટેરરિઝમ એમ। એટલે આપણે એર સ્ટ્રાઇક લઈ લો, સર્જિકલ સ્ટ્રાઇક લઈ લો, આજની આ જે સ્ટ્રાઇક છે તે લઈ લો, એમાં આપણે ક્લિયર કટ મેસેજ આપી રહ્યા છે કે ઇન્ડિયા ઇઝ અગેન્સ્ટ ધ ટેરરિઝમ, નોટ અગેન્સ્ટ એની કન્ટ્રી। એટલે આ વસ્તુ આપણે ખાસ નોટ કરવા જેવી છે અને જે સ્ટ્રાઇક થઈ છે તે માટે હું જવાનો અને ખાસ કરીને નેવી એરફોર્સ આર્મી જે રીતે ઓપરેટ થઈ છે ને સૌથી મોટી વસ્તુ છે કે આજે પ્રૂવ થઈ રફેલ જે વાત કરતા હતા એણે સ્કલ્પ મિસાઇલને બધું યુઝ કરીને વિધાઉટ એન્ટરિંગ ઇન્ટુ ધ બોર્ડર ઓફ ધ પાકિસ્તાન આપણે આ એટેકને કમ્પ્લીટ કરી દીધો છે। બિલકુલ બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ એટલે સેલ્યુટ ટુ ડિફેન્સ ફોર્સિસ। બિલકુલ દિનેશજીએ કહી છે, આપને જાણકારી આપી દઈએ। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે જે અંતર્ગત ઓપરેશન સિંદૂર અંતર્ગત આપ જોઈ રહ્યા છો બહાવલપુર એક પછી એક સ્ટ્રાઇક થઈ। બહાવલપુર બે સૌથી મોટા આતંકી હેડક્વાર્ટર ધસ થઈ ગયા। મુરીદ કે સફાયો થઈ ગયો। ગુલપુર એક પછી એક સફાયો થયો। બહાવલપુર કે જ્યાં જૈશ-એ મોહમ્મદનું હેડક્વાર્ટર, આ બહાવલપુર હેડક્વાર્ટર હતું જૈશ-એ મોહમ્મદનું, ત્યાં સફાયો થયો। મુરીદ કે સાંબાથી 30 કિલોમીટર દૂર લશ્કર તૈયબાનો અહીંયા કેમ્પ હોય છે એનો સફાયો થઈ જાય છે। તો આપ જોઈ રહ્યા છો કઈ રીતે આપના રફેલે સફાયો કર્યો છે આતંકીઓના ઠેકાણા પર। મુરીદ કે સાંબાથી 30 કિલોમીટર દૂર લશ્કર તૈયબાનો કેમ્પ છે અને આ વિસ્તારની અંદર એ કેમ્પને પણ ધ્વસ્ત કરી દેવાયું છે। ત્યાર પછી ગુલપુર, તો આ સૌથી મોટા હેડક્વાર્ટર ધ્વસ્ત થયા છે। દિનેશજી, એક તો માનવતા, મૂળ જીવનનો મંત્ર છે માનવતા અને આપણે એ જ કર્યું છે કે ભાઈ અમે આતંકીઓ સામે લડી રહ્યા છે, અમે કોઈ આમ જનતાને નથી મારી રહ્યા। અને આ જ મેસેજ અમેરિકાએ પણ કહ્યું કે પાકિસ્તાનને કહી દીધું કે ભાઈ તમે સામે પ્રહાર ના કરતા નહીં તો ગયા। તો મૂળ તો માનવતાની વાત છે ને ભારતે જ કરી બતાવ્યું છે। આખા વિશ્વમાં જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થતું હોય એમાં અસંખ્ય માણસો મર્યા હોય